થીમ બનાવેલી છે. ગણપતિ બાપા ગણપતિ ગણપતિ બાપા મોર્યા. પછી શું આવે? હે એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ રાધે મોહન બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જવાનું છે ગણપતિના દર્શન કરવા માટે અને આપણી ગાડી ઓન ધ વે છે, તમે જોઈ શકો છો. તો ગાઈઝ, ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને આ છે ડાંગી શેરી અને અહીંયાથી આપણે ગણપતિના દર્શન કરવાનું સ્ટાર્ટિંગ કરવાનું. અને તમે જોઈ શકો છો કે આખી શેરી સીરીથી ડેકોરેટ કરેલી છે, બિકોઝ અંદર સોનાનું મંદિર હોય ને એવી થીમ બનાવેલી છે. સોનાના મંદિરની અંદર ગણપતિ બેઠેલા છે. ત્યાંથી થોડાક આપણે આગળ નીકળીએ છીએ તો ઉપર ડેકોરેશનમાં તમને આ દેખાય ને પાસા છે. અને પાસા એટલા માટે હતા કેમ કે અહીંયા સાપસીડીની થીમ બનાવેલી છે. સાપસીડીની રમતમાં પાસો તો હોય જ છે, એટલા માટે અહીં આગળ ડેકોરેશનમાં પાસા હતા. તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો મંડપ શણગારેલો છે. અહીંયા પાસો છે, પાસો રાઉન્ડ શેપમાં ફરે છે. ઉપર ગણપતિ બેઠેલા છે અને સાઈડમાં બ્લુ અને વ્હાઇટ કલરના પડદા છે અને પડદામાં પણ લાઇટ ફિટિંગ કરેલું છે. ડેકોરેશન મસ્ત બનાવેલું છે. જો ગણપતિ બાપા મસ્ત મજાના બેઠેલા છે અને એક્ઝેક્ટ એની બાજુમાં ગણપતિ બાપા વિષ્ણુ ભગવાનના પોઝમાં બેઠેલા છે. તમે જો અને બેકગ્રાઉન્ડ પણ તમે જોઈ લો, પાણીનું હોય ને એ ટાઈપનું લાગે છે. એટલે આ થીમ છે ને વિષ્ણુ ભગવાનની થીમ હતી. કમળ ઉપર વિષ્ણુ ભગવાન બેઠા હોય ને એ રીતે ગણપતિ બાપા બેઠેલા છે. તમને ઝૂમ કરીને બતાવો કે સાઈડમાં કમળ છે ને કમળ એ રાઉન્ડ શેપમાં ફરે છે. અને અહીંયા જો તમે મા પાર્વતીના ખોળામાં ગણપતિ બાપા બેઠેલા છે. મસ્ત મજાના ખોળામાં બેઠા છે. અને મા પાર્વતીનો શૃંગાર તમે જો રેડ કલરના ચોલી છે, નીચે બી ગણપતિ છે અને અહીંયા બધા બાળકો ફોટા ક્લિક કરાવે છે, તમે જોઈ શકો છો. અને સુરતમાં રહેતા હોય તો લગભગ તો બધા લોકો અહીંયા દર્શન કરવા જાય જ છે. અને બીજા ગણપતિ છે ત્યાં પણ જો મારા કાઉબેન દર્શન કરવા પહોંચી ગયા છે. આ ગણપતિની થીમ છે ને નંદી ઉપર બેઠેલા ગણપતિ છે એ ટાઈપની થીમ છે, તમે જોઈ લો. અને ઉપર ભોળાનાથ દેખાય છે. તો ચાલો હું તમને આખા ગણપતિ બતાવી દઉં. આ જો તમે જોઈ શકો છો કે આ ટાઈપનું ડેકોરેશન કરેલું છે. નીચે બે નંદી છે અને મારા કાઉબેન અહીંયા ગણપતિ બાપાની પાસે ઊભા છે ફોટોશૂટ કરાવવા માટે. અને આ કઈ થીમ છે ને એ મને ખ્યાલ નથી. એક વૃક્ષ છે એની ઉપર 3 ઉંદર છે, એની ઉપર ગણપતિ બાપા બેઠેલા છે. અને આ વૃક્ષ કોણ પકડીને ઊભું છે ને એ મને ખ્યાલ નથી. અને જો અહીંયા થોડીક ટ્રાફિક વધારે હતી, બિકોઝ એનું રીઝન એ હતું કે અહીંયા જે ગણપતિ બેઠેલા છે ને એ બહુ જ મોટા ગણપતિ છે. તમે જોઈ શકો છો લગભગ આ 25 કે 30 ફૂટના છે. આ ગણપતિ વિડીયોમાં નાના દેખાય છે પણ રિયલમાં ઘણા બધા મોટા છે. એક હાથમાં ત્રિશૂળ અને એક હાથમાં તલવાર લઈને ગણપતિ બેઠેલા છે. અને અહીંયા જો તમે એકદમ વ્હાઇટ કલરનું ડેકોરેશન છે. આ બધું ડાયમંડ હોય ને એવું લાગે છે કે આપણે ડાયમંડ નગરમાં ગણપતિ બાપાને એક સિંહાસન બનાવીને બેસાડેલા છે. અને ઉપર બે મસ્ત મજાના ઝુમર છે અને નીચે પણ નાના બધા ગણપતિ ઘણા બધા છે. થોડાક આગળ નીકળીએ છીએ તો અહીંયા એક સરસ મજાના સૌથી મોટા ગણપતિ હોય ને એવું મને લાગે છે. જો છેક મંડપ સુધી પહોંચી જાય છે ગણપતિ. અને આ ગણપતિ સૌથી મોટા છે. અને અહીંયા બી લોકો બધા ફોટો ક્લિક ને એવું કરાવે છે. તો અમે શ્રેયાબેનને પણ ફોટો ક્લિક કરવા માટે અહીંયા ઊભા રાખી દીધા છે. જો કે તમે સુરતમાં રહેતા હોય તો આ બધા ગણપતિ તમે જોયા હશે, અને ન જોયા હોય તો એકવાર ચોક્કસથી બાળકોને લઈને દર્શન કરવા જાજો. અને ત્યાંથી અમે નીકળી ગયા અને કાવ્યાબેનનું અમારે આ ચાલુ હતું. અને અહીંયા તમે જો આ ગ્રીન કલરની થીમ છે, બધું ગ્રીની છે. એની અંદર ગણપતિ બેઠેલા છે. આ ગણપતિ પણ મોટા છે પણ દૂરથી વિડીયો શૂટ કર્યો ને એટલા માટે તમને નાના લાગે છે. પણ તમે ખાલીનો મંડપ જોઈ લો ને એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે કેટલા મોટા ગણપતિ છે. અને અહીંયા પણ બધા લોકો ફોટો ક્લિક ને એવું કરતા હતા. અને આમ તમે જો ગણપતિ મસ્ત મજાના બેઠેલા છે. તો આપણે આ ગણપતિના દર્શન કરી લીધા અને પછી આગળ નીકળીએ તો આગળ અહીંયા ઉંદર મામા બેઠેલા છે ગણપતિની સામે. અને જો અહીંયા ગણપતિ બાપાની સામે ઉંદર મામા બેઠેલા છે. અને આ ઉંદરના કાનમાં આપણે કઈ વાત કરીએ ને એ ગણપતિ બાપા સાંભળે છે ને આપણે કોઈ પણ વિશ હોય ને એ સૌથી પહેલાં પૂરી થાય છે. એટલે જો મેં પણ મારી એક વિશ કહી દીધી છે. જોઈએ કે આપણા ગણપતિ બાપા આપણી વિશ ક્યારે પૂરી કરે છે. જો કે કરે જ છે.
આ તો હું તમને જસ્ટ કહું છું. અને આપણે દર્શન કરીને નીકળવાનું છે અહીંયાથી આગળ. અને અહીંયા જો રામ સેતુની થીમ બનાવેલી છે. હનુમાન દાદાના ખોળામાં ગણપતિ બેઠેલા છે. જે રામ સેતુ બનાવતી વખતે પથ્થરમાં શ્રી રામ લખેલું હતું ને, એ રીતે જો અહીંયા પથ્થરમાં શ્રી રામ લખેલું છે. અને આ રામ સેતુની થીમ છે, સાદી ને સિમ્પલ, મસ્ત મજાની આ થીમ છે. અને અહીંયા ભાઈ આપણે દર્શન કરી લીધા. તમે બી દર્શન કરી લો બધા. જો તમે રામ સેતુની થીમ છે આ, અને બધા પથ્થર ઉપર શ્રીરામ લખેલું છે. અને અહીંયા જો ફ્લાવરનું ડેકોરેશન કરેલું છે, યલો છે અને ગ્રીન કલરના ફ્લાવર છે. અને એક બીજા ગણપતિ છે અહીંયા, એ વિષ્ણુ ભગવાનની થીમમાં છે. આગળ આપણે જોયા ને એ રીતે, પણ અહીંયા છે ને બધું યલો કલરનું હતું. અને અહીંયા આ ગણપતિ છે ને થોડાક નાના છે, એટલા બધા નાના બી નથી, છે મોટા, પણ જે બધા ગણપતિ હોય ને એના કરતાં નાના છે. અને અહીંયા પણ જો વિષ્ણુ ભગવાનના પોદમાં ગણપતિ બાપા બેઠેલા છે. અને અહીંયા તમે ડેકોરેશન જુઓ, કંઈક બટરફ્લાયવાળું ડેકોરેશન લાગે છે. આગળ જઈને જોઈએ કે અહીંયા કયા ટાઈપના ગણપતિની થીમ બનાવેલી છે. પરંતુ અહીંયા ટ્રાફિક એટલી બધી હોય કે એની વાત પૂછવામાં, રસ્તા પણ લોક થઈ જાય છે. જો તમે ચાલવાની જગ્યા નથી. અને આપણે ચાલુ બાઇક ઉપર જ તમને બતાવી દઉં, કેમ કે ટ્રાફિક એટલો હતો ને તો ચાલવાની જગ્યા નહોતી, એટલે આપણે બાઇક ઉપર જ ગણપતિના દર્શન કરી લીધા. અહીંયા પણ જો મસ્ત મજાના મોટા એવા ગણપતિ બેઠેલા છે. અને બધા લોકો અહીંયા બેસીને ફોટો ક્લિક ને એવું કરાવે છે. અહીંયા પણ ટ્રાફિક જામ થઈ ગયું છે. હવે જે આપણે ગણપતિ દેખાશે ને એ લગભગ બધા ગાડીમાંથી જ જોવાના છે, કેમ કે અહીંયાથી છે ને રસ્તો લોક થઈ જાય છે. ટ્રાફિક એટલું બધું હોય છે, કેમ કે ચાલવાની કોઈ જગ્યા હોતી નથી, એટલે ચાલુ ગાડીએ જ બધા લોકો દર્શન કરે છે. અને અહીંયા જો બહુ સરસ મજાની થીમ બનાવેલી છે. સાઈડમાં પનિહારી છે, વચ્ચે ગણપતિ બેઠેલા છે. અને આ બાજુ એક લેડીઝ છે, એ માખણ બનાવે છે. સાઈડમાં આઈ થિંક કૃષ્ણ ભગવાન હોય ને, હા, માતા યશોદા અને કૃષ્ણ ભગવાન છે, સાઈડમાં માખણ બનાવે છે, એવી કંઈક થીમ છે. અને અહીંયા તમે ટ્રાફિક જુઓ ખાલી. જો કે અહીંયા બધા ચાલુ ગાડીએ દર્શન કરે છે. આપણે એ રીતે દર્શન કરી લીધા ને થોડાક આગળ નીકળીએ છીએ. અહીંયા હિમાલયની થીમ બનાવેલી છે, એની ઉપર ગણપતિ બાપા બેસાડેલા છે. થોડાક આગળ નીકળવાનું છે. અહીંયા જો બધા ઢોલ ને એવું બધું વગાડે છે. અને અહીંયા થોડુંક ટ્રાફિક ઓછું છે, કેમ કે 4 રસ્તા પડે છે એટલે ટ્રાફિક ઓછું થઈ ગયું. હવે આપણે અહીંયા જ્યાં દેખાઈને શેરીમાં જવાનું છે. અહીંયા જો આખી શેરી ડેકોરેશન કરેલી છે. અને અહીંયા ગણપતિ બાપા બેઠેલા છે, જે ફૂલનું ડેકોરેશન કરેલું છે. હોપ્સ કે આજનો વિડીયો જોવાની મજા આવી હોય તો તમે વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટમાં ગણપતિ બાપા મોર્યા પણ લખવાનું ભૂલતા નહીં.